તળાજા તાલુકાના દેહોર ગામના યાત્રાએ ગયેલા 16 જેટલા વ્યક્તિઓના અકસ્માતમાં મોત થયા હતા, જે સ્વર્ગસ્થ આત્માઓને શાંતિ મળે તેવા હેતુ સાથે આજે મહાયજ્ઞ યોજાયો। સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેહોર ગામના કેટલાક વ્યક્તિઓ ગત તારીખ 13/9/2023ના રોજ દેહોર ગામ ખાતેથી બસ મારફતે યાત્રાએ ગયા હતા। જેઓ ફરતા ફરતા રાજસ્થાનના ભરતપુર જિલ્લા વિસ્તારમાં પહોંચતા અહીં તેઓને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં કેટલાક વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં 16 જેટલા વ્યક્તિઓના મોત પણ થયા હતા, જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી। જે સ્વર્ગસ્થ આત્માઓને શાંતિ મળે તેવા હેતુ સાથે આજે દેહોર ગામ સમસ્ત બાપા સીતારામ મઢોલીએ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો। ભોજન પ્રસાદ, મહાઆરતી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। અકસ્માતમાં મોતને ભેટેલા સ્વર્ગસ્થ આત્માઓને શાંતિ મળે તેવા હેતુ સાથે આજે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।